જો વાલાવ, રક્ષાબંધન નજીક આવી રહી છે અને ભાઈ બહેનનો સંબંધ નિખાલસ હોય છે. પણ ખબર નહીં આ મોદી કાકાએ ક્યાં મગજમાં ભૂસું ભરાવી દીધું છે કે ભાઈ બાપની પ્રોપર્ટીમાં દીકરીનો પૂરેપૂરો હક લાગે એટલે ભાઈની ખૂણે ખાંચકે ક્યાંક બીક લાગે કે રાખડી બાંધીને બેન મારી પાસે જમીન ન માંગી લે, અને બેનને તો કાંઈ મનમાં ન હોય. અથવા ઘણી જગ્યાએ એવું થાય બેનોને વિચારીને બેઠા હોય કે ના હો, હું મારા પપ્પાની જગ્યામાં ભાગ લઉં એમ. તો વાલો, મારા ખ્યાલથી મોદી કાકા એ કહેતા ભૂલી ગયા છે કે જેટલો હક બાપની પ્રોપર્ટીમાં લાગે ને એટલો જ હક બાપના કર્જમાં દેણામાં હર જગ્યાએ દીકરીનો ભાગ લાગવો જોઈએ કે ન લાગવો જોઈએ. અને આપણે ભાઈ પાસે ભાગ ક્યારે માગી શકીએ? જ્યારે ભાઈ આપણા મા બાપને ન સાચવે ત્યારે માગી શકીએ. આપણે ક્યારેક ભાઈના ઘરે જતા હોય અને ભાઈ ભાભી આપને સારું મન મોઢું સારો આવકાર ન આપે તો બે ધડકથી વાલો ભાગ માગી લેવો. પછી ભલે એ ભાગ તમે દાનમાં દીધી, પણ આપણી ઘરે પ્રસંગ હોય ને ભાઈ જો મામેરું ઓછું કરે ને તો આપણે ભાગ ન માગી શકીએ. ભાઈની કેપેસિટી હોય એટલું ભાઈ આપણને દે વાલા હોય. એને એવી નાની નાની વાતમાં આપણે વાતે ભાગ માગ્યા ન કરે. અને છતાંય જો તમે ભાગ લ્યો છો ને તો મા બાપની ટોટલી જવાબદારીમાં 50% ભાગ દેવો પડે, દાડાથી દવાખાના સુધીનો. જ્યાં જ્યાં વ્યવહારમાં ભાઈ ઊભો રહે છે ત્યાં ત્યાં બેનને પણ ઊભું રહેવું જોઈએ. સાચું કે ખોટું વાલા? બાકી તો વાલાઓ, આપણે તો લગ્ન કરીને આવી જાય છે કેટલું બધું દેણું કરીને, એ દેણું ભાઈ જ ભરે છે. ઘણા બધા લગ્નને 15-20 વર્ષ વયા જાય અને પછી આપણે ભાગ માંગીએ તો વાલા એમાં આપણે કોઈ દી પરસેવો નથી રેડ્યો, કેટલી નુકસાની આવી એ આપણે નથી જાણી, અને 15-20 વર્ષ થાય પછી આપણે એમ કહીને આવો આમાં મારો ભાગ લાગે. અરે વાલાઓ, આપણને આપણો ભાગ આપણે છે અહીંયા મળે ને તોય ઘણું છે.